નહીં ભાઈ વાગ્યો બહુ જૂની આ ખબર નહીં તને તને દેખાય કે પગથિયા સહેજ નહીં બસ મને જ નહીં દેખાય બહુ વાગ્યું યાર તો તારે કેમ આવવાનું છે અહીંયા હજી ઉતરાયણ કે નહીં એ હો ભાઈ આજ તો ઉતરાયણ તો દોસ્તો દેખાય કે નહીં તને બધા કોઈ દેખાય નહીં તું ફોન મારતો રે ઉભરે મને ફોન કરવા દે ક્યાં છે તો પૂછવા દે હલો જૈનેશ હાલો હા ક્યાં છે એ બાકડા છે બાકડે બેલા છે તમે બધા આખી પલટન જ છે કે એ હા ચાલ તો અમે આવ્યા બંને જણા આ સુજલાતના આવ્યા સારું ચાલ આપણે જે લોકો બાકડે બેલા છે તો એક કામ કરીએ તું છે ને આપણે ધંધોનું સાફ કલાક પછી પાણી પીવાનું દવા લગાડે એવું વાગીને બહુ છે તો હવાની ચાલ તો ચાલ તને બરાબર સંભાળા તો ભાઈ આપણે બરાબર ફરવા જાય સારી રીતના સુજલા ગાડી તો બહુ મસ્ત ચકાચક કરી લખી કરવી જ પડે કે નહીં સાફ કર પેલી ફરવા જવાના હતા હા તો પણ આપણે દોનનો આ થોડું છે કઈ કઈ છે આ આપણી દોનનો તો ચાલ બેસી જા કેટલી વાર લાગે રાજુ આપણી અરે અંકિત આટલો બધો કેમ મોડું છું? અરે ભાઈ વાત જાતી ને હવાની પર ઘરના ઓટલા પર પડી જવાય એવું મારાથી. કેમાં કઈ અરે ખબર નહીં પગથિયા મને તો દેખાય જ નહીં પેલા ભાઈને દેખાયા તો કઈ નહીં મને વાગ્યું બહુ જોરમાં એટલે મેં તો એટલે મોડું થયું આપણું તો ચાલી તે વાત બધી જવા દે આજનું પ્લાન છે આપણો. એ ઉત્તરાયણ આવતી છે તો એ પતંગ હા જગા પડે. અરે મેં તો ભૂલી જ ગયેલી યાર મગજ નથી ઉતરેણ હતી તો શું પ્લાન છે આપણે જાય ને પતંગ લેવા હારું બધા. ચાલો ને જાય ને. હારું તો ચાલો બધા જ આપણે જાય બરોબર. આ ફેરી ક્યાં જાઉં પણ? એ ઓલવાડામાં તો વખતે બહુ મોંઘા પતંગ આવેલા તો આ વખતે છે ને આપણે વાસ્કો વાળું ગોઠવીએ. ચાલો જાય. વાસ્કો જરાક સસ્તા પડે ને આપણા દોસ્તાર છે બેઠો પતંગ આપણે ચોરી લાવે છે આપણે તો મજા આવી જાય. હા સાયકલ ને તો લાવતા જ નહીં. હા નહીં લાવું હોય તો ખબર છે મને તમારા હારું તો બહુ છે પણ તમારા હારું કઈ નથી. અંકિત આ સાયકલ તો લેતા જ નહીં. હા મને બધું ખબર છે ગઈ વખતે હું ચાલે એ તો તારી બાજુ લાઈન બહુ મારતી હતી પેલી પોરીને મારી સાયકલ જોઈને નાહી ગયેલી એટલે મારી સાયકલ ને હું કહેતો ખબર છે મને આ રીતના આ વખતે નહીં લેમ જો તો ગાડી લઈ લેજે તો ચાલતા આપણે જાય પતંગ લેવા શું કહેતો હું બધા હા ચાલો ભાઈ ગયા બધા આ ગાડી કેમ નહીં ચાલુ થતી હવે તો પેટ્રોલ પુરાઈ લાવેલો મેં શું થયું હું ગાડીમાં ચાવી તો માર ઓહ સોરી હવે ચાલુ દે કે ગાડી આમ ચાલો ચાલો કોઈ ઉભી રહે મેં બી આનો કોઈ નહીં લઈ ગયા તમે બીજી ગાડી પર આવો પેલા તાળીઓને કેટલી વાર લાગે મને લાગે આપણે પાછળ જ થતા એ લોકો છે આવતા એ લોકોને પહેલા કીધેલું કે હાથે આવો એમ કે એટલે મોરો નહીં થાય એ લોકોને આપણે પણ એ લોકો રહી ગયા પાછળ કીધા ને કઈ ને પ્રોબ્લેમ રહી જ હોય એ આવતા છે. બહુ થાકેલા જેવા દેખાતા છે ને મને લાગે કઈ ને કઈ થયેલું જ છે ગાડીમાં એ લોકો એવું જ લાગે ચાલતા જતા હજુ કેવા બિચારા જેવા પેલા ભિખારી જેવા જતા હજુ આવા દે એ લોકો. હા ચાલી જોઈએ હા કે કેમ આટલું બધું મોડું થયું વાત જાજે ને બધું મજા આવે બધું પડી ગયેલું એટલે મેં મોડું થયું. એટલે મેં તમને કીધું કે હાથે આવવાનું પહેલા અમે નીકળી આવેલા એટલે તમને કેવી રીતે ખબર પડે કે તમારામાં ગાડીમાં પંચર છે મારે તો લાગે નહીં રે. આ કઈ દુકાન પર છે? સામાન એવું બધું હજાર મૂકે છે. ઉત્તરાયણની બાબત તૈયારી ચાલતી છે. તો ભાઈ આપણે કે જીવતી દુકાન થોડો આવ્યો વાસ્કોની પહેલા નંબરની દુકાન છે ફેન્સી નોવેલ્ટી આ સામાન તો જો એક નંબર કે આ બધું સામાન મૂકેલું છે તો એમ થોડું કે આ બધું સામાન કેટલું જોરદાર છે આ પતંગ જો એક નંબર મૂકેલા છે તો આપણે એવી જગ્યાએ આવીએ વાસ્કોની પહેલા નંબરની દુકાન છે ફેન્સી નોવેલ્ટી ચાલો તો આપણે અંદર જઈ લઈ લઈએ જે કઈ ગમતું હોય તે પછી આપણે બાકીનું કામ બી પતાવવાનું છે ચાલો તો ઓકે ભાઈ ભાઈ આ ફીટી કેટલાની છે આ ફીરકી 300 રૂપિયા છે. બહુ એક્સપેન્સિવ છે. આ પેપોડાનો ભાવ કેટલો પેપડાનો ભાવ 40 રૂપિયા છે.
આવું છે પછી. એવું કે એટલે બધા નંબર પડે ખબર પડે કે કાંઈ નહીં કેવું. આ તો ફૂલ જેવું લાગે ને બરાબર કઈ વસ્તુ સારું મજા નહીં આવશે તો આપણે શું કરીએ આપણે પતંગ જોઈ લઈએ પહેલા પછી બીજું આપણે સેટ કરીએ બરાબર તો ચાલો તમે પતંગ બતાવો અમને જન્નતમાં આવી ગયા એવું લાગે પતંગ જ પતંગ એ જો ને તો આ પેલું ટ્રિપલ આર આપણે પિક્ચર જોવા ગયા હતા ઓફિસમાં ઓહો ચુટકી બહુ વારે આ તો બિમ્પી નહીં હું તો ભાઈ કેટલા હોય આ 5 રૂપિયા આવે હે 5 રૂપિયા હા પેટ્રોલ ભાવ એટલો વધી ગયો આ કઈ કિલો નથી ખાવાનું ખેલ જ છે હા તો બહુ સારી હું અરે ટેન્શન ના એટલે ભાઈ કેવું પડે તો આ પતંગ પેલા પિચડે પતંગ પેલા કાગડે પતંગ બતાવું આ પિચડે તો જોઈ લીધા આપણે હા ભાઈ આ પિચડે બરાબર બરાબર છે એક નંબર આ કેટલા વાળા છે આ પતંગ આ 15 વાળા કોણ છે ભાઈ કેટલા વાળા આજે એક શું વાત કરે ચાલે 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 શું કહે ભાઈ બરાબર છે ને જોઈને ભણવા જોઈ લે આમ તો એક નંબર છે ને બરાબર છે બરાબર તારા છે ચાલ તો તું આ પકડ ને બીજા એક જોઈએ આપણે જે અલગથી આપણે બીજો કયો લઈએ આપણે એ પેલો ટાઈગર ભાઈ બતાવો ને કઈ હાર મને કઈ તમારી સાથે કોઈ તમારે લેવા પડશે ત્યાં લો બરાબર હા લે એ બરાબર મસ્ત હે જો ચેક કરી લો પછી એમ નહીં કહેતા કે નીચે ગઈને પછી એમને તેમને પછી મારી ભૂલ નહીં કરતા અરે હા બરાબર છે બરાબર એટલે બીજી વાર લઈ ગયેલા ને તો ઉપર જાતે જ ભાંગી ગયેલો પતંગ તો એમ જ કાપાઈ ગયેલો હતો હાંધી છોકરા બોલલા હા આપણે જોઈને આ લેવું પડે હા, બરાબર છે એમ ને? બરાબર એક નંબર ફાટાની ઉપર જાય ને જેટલો પણ આવે એટલો કઈ થાય નહીં બરાબર છે એમ કે. એટલે બહુ ફોન જેવા આવ્યા કરે છે ને. આ એક નંબર પતંગ છે હા, ચાલ તો આ બી રાખી બરાબર આપણે હા ચાલ આ મૂકી દો આપણે તો બોથી ગયા રે ચાલે ને આટલે તો એવું લાગે તો પાછા સાયકલ પર આવ્યા કરતી તું ગાડી તો પંચર જ પડેલું છે હે ને ચાલ તો જાય તમે આના પ્રાઇસની કિંમત એવું કરાવી દો ને થોડીક વસ્તુ અમે આજુબાજુ બીજી જોઈ લઈએ એ જોઈ લઈએ તમે એને રાખો બરાબર ચાલ તે પીપુડા જોઈ એ હું પેલા પીપળા જે છે ને રંગબેરંગી પીપળા જેવા લાગે ને ભાઈ પીપળા કેટલા આવે આ 30 રૂપિયા રૂપિયા છે તો ખરા એક નંબર વાગે 5 કિલોમીટર લગીને વાગ્યા કરે કિલોમીટર હા તારા માને કીધું તો સંભળાય જ હા એ લાગડી શું કર જો પછતામે આન છે મજા પેલો તમે કેટલો પચાસ કરો હા એ ગાડી તો મારી મારી તોરો ગાડી મૂકેલો મનતો આપણે જે જ્યાં જગ્યા ગયા હતા કેટલા ઓડા પેપુડા વગેરે એવી શું કરીએ યાર આપણે કઈ વખતે હાંડવાળી પાલટી હશે ને આપણે બહુ મજા પડાવલો પીપળા વાગડે વાગડે એવું. આ વખતે આપણે કઈ કરીએ ને એમ મજા તો વડે મને નહીં ગમે ઇજ્જત કઈ નહીં લઈ લેતો. હે તેવું કર ખાણા લોહી નીકળ્યા પછી બોકા ચાટ લાગે અમે તો અવાજ આવે હે એમ 5 કિલોમીટર સુધી આપણે એટલે તો અવાજ આવે એટલે તો આખું ગામ મારો જોડે એવું લાગે સંભળાય કે વાળું રામ રાય લે લે આ કે માલિક કે લે લે આની કિંમત તમે શું કીધી 30 રૂપિયાની એક એક લઈ લઈએ આપણે લે લે ચાલ તો અમારો એક લઈ લઈએ વધારે નહીં કેમ કે બોકા ચાટ પડે તો આપણા ફળિયાવાળા બહુ વળે દાદી લોકો તો એમાં પહેલા જ જાતિ બાતી રે હા. સુપાત આમાંથી એક આપી દઉં ચાલો તો એક આમાંથી કાઢ લખો ચાલો તો બરાબર ભાઈ એને હિસાબ કરી દે કેટલા થયા જોયો બધા પતંગ ને કિંમત કહી દે એટલે અમે નીકળી લઈ આ તમારે 150 રહ્યા ઓહો 150 હા આટલા બધા 150 તો વધારે કહેવાય મેં 150 નહીં આપું મેં તો 200 જ આપવાનો ઉભા કોણે બોલે ને એટલે તો કેમ 150 થી 200 વધારે કહેવાય કે હમ ભાઈ 150 જ આપવાનો મેં તો એને કેવું છે ને તારે જેટલી વધારે કહેવાય યા વસોમાં તમે કહેતા હતા વસોમાં જ આવી દો મોઘો પડ્યો શું કરીએ હવે 200 ભાઈ 200 રાખવાની હવે ભાઈ તમે ફાઇનલ પ્રાઇસ કીધી તો વસો તો વસો એટલે તો ભૂલ થઈ ગઈ ભાઈ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ ચાલ તો 150 બરાબર ચાલ લે ચાલ લે 200 ભાઈ કે 200 ભાઈ ને ભાઈ ચાલો હવે હું નીકળીએ ને ચાલો ગઈ વર્ષે આપણે આજ પેન્શન ઓલટી જ રહે આજ તરતી ભાવ ઓછો કરજો હા કઈ નહીં 250 કર્યા ચાલ હે 200 સારું કરીને તે બી આવતા બધા નીકળીએ આપણે એમાં ચાલે તમે હાનો કરો તમે રિક્ષામાં આવજો હવે આ લાગે તો કઈ શાંતિથી આવો પણ હવે પણ અમારે આજે જતા હારા હા તો રાજો હું તો આવની તમે એટલે કન્નક બન્નક માનતા થાય હા ચાલ તમે મહિલા હે ચાલ આવજો શાંતિથી આપણા પાણી પણ આપે ને તો
તો બરાબર તો છે ને બરાબર છે કમ્પ્લીટ પછી નીચો ગયા ને એમને તેમ લવારા નહીં કરતો પહેલા કહેતો છે ને ચોખે ચોખે હા તો કન્નક બંધી ને બંને બંને મારા હાથે બાંધવાને કે માચીસ તો લઈ આવો ઘરમાંથી હા, તો પ્લાસ્ટિક ના પતંગ છે લઈ કે આવો. જલ્દી જલ્દી વેલાવ ને વેલાવ છે હા બોજે બોજે ને ભાંગેલા કરો કે શું હા તો બરાબર પતંગ એકદમ મસ્ત છે તો આટલા બધા તો ચેક કરી કરીને લીધા આપણે તૂટી જવા તો પડ્યા દુકાનમાં તા હા બરાબર ને માજીસ તો નીમલે શું છે તો લાઈટર છે માચીસ તો દુકાનમાં જઈ આવશે ફટાફટ વેલાવ તમે દુકાન જાય એમ હા ચાલ જલ્દી જા ને મોડું નહીં કરતો જી કરો હા શું છે આમાં દીપિકા પાદુકોણ છે કે એક્સપેરિમેન્ટ જેવું શું કરે લા સારી લાગશે કેટલા મોંઘા આવેલા છે ખબર છે? લે માજીસ લીએ હા હા એટલી બધી વાર લાગી તને વાર લાગે જ ને તો આ પતંગ ચગાવે ઉડી બુડી લઈ જવાનું આપણે અહીં ઉડે નહીં એટલે ગયો વખત કાઢી જેવું લઈ ગયેલું એટલે જરા હા બીક લાગે હું બીક નથી, લાગે. કાઢી બી લઈ આપણા ગયા. કપાઈ જાય હા એ તારી વાત બરાબર એમ તું કઈ બરબાદ થઈ ગયો છે કે નહીં નહીં જરા ખુશમાં રે ઉતરાણ છે આજે એ તો એવું જ વળી હા કન્નક પહોંચવાનું ચાલ તો લે પકડ ડોરો નથી આ શું કરા બેલ છે મેં આ ભાઈ, પ્લાસ્ટિકના sorry. પતંગ મને ખબર તો છે મેં ગાજો પી લાગતા છે કોઈ વાર કાઢી આ સિગરેટ મને નહીં ગમે તને ખબર તો ખરી હા આ પેલા કામ પતાવીએ ને આપણું ચાલ આ કન્નક બંધ કાઢી જાય ધ્યાનથી બહુ મોટા આવેલા છે બસ આપણે ચાલે ને આવડું કામ ચાલે ચાલે હે ચાલે એમ કરીને કેટલા હોશિયાર માચીસ તો બહુ ડેન્જર દે હું દૂર લો લે ફટાફટ લે લે આ દો કોઈને સોડવાનું નથી બીજો વખતે આપણાના બહુ કાપેલા એ લોકોએ ઘરની મને જાર બરાબર કાપી જ નાખવાના આ વખતે તો તને સાચું જ કેમ આ વખતે કોઈને સોડવાના નહીં મળે પેપડા વાગે લગાવ્યો એટલું મજા ઉડાવેલું ને કે 2 દિવસે તમે ઘરમાંથી નીકળેલો નહીં એવું તો હું કઈ નહીં અમે આપી કાપી નાખ. દાંત કાઢતા હતા મારા ફોન પેપડા લાવ્યા કે નહીં આપણે કોડા કે હા નહીં લાવ્યા રિયાઓ પટ્ટા હતા અવાજ બહુ થાય એટલે નહીં લાવ્યા હા બસ આસીને રહેવા દે આટલું બરાબર છે હા બરાબર જ હોય ને તો આપણે બાંધીએ તો પણ તો ભૂલાય કે ચોખે તો કરો સગલે હું રોકેટની પકડ કાપી નાખે બધાને જોયે ને કાપે કે બરાબર છે જોઈ લે બરાબર છે ને બરાબર 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 છે બરાબર હા ચાલ તો જાય આપણે હવે ચાલો જાય ચાલો કોઈને સોરો નહીં આવે પહેલા જ કહેતા છે એટલે બધાને કાપી નાખવાના આજે કોઈને સોરો નહીં આવે કેમ કે ગઈ વખતે આપણે બહુ કાપેલા એમ પીપળો વગર આપણે આપણી મજા ઉડાવી એ લોકોએ એટલે આ વખતે તો આપણે બધાને કાપવાના જ છે કાપવાના છે હા. આપણે તો પોતાનું પતંગ તો એક નંબર છે નહીં આ જેવા જેવા બરોબર છે દોરે બી એકદમ કડક હા, છે આ વખતે તો નહીં છોડીએ લોકોને આ તો મને તમે પકડી રાખજો હું તો મારવા દોડી જમજો આપણે તો કાપે હા, બરાબર કાપી બે નાખવાના. પતંગ ને પતંગમાં કનક બાંધેલી જ રાખજો હા કેમ કે પછી આ લોકો કાપેલા ખા આપણે તો બીજું પતંગ તૈયાર રહેવું જોઈએ આના પાછળ અરે હા. એટલે બરાબર આપણે ચાલુ જ રહેવું જોઈએ આપણે કાલે પતંગ તો બહુ ત્રાસ પડશે ભાઈ હા વજન વાળા પતંગ ને બિચારાના પાછા લાગે એટલે એટલે જાય હા. કનક બાંધી રાખીએ હા એમ આ સોડો બોડો નહીં મળે એ લોકોને આજે હે ને કોઈને નહીં છોડું બધાને કાપી નાખું પતંગ એટલે આપણે ને જઈને બીજું હું કે બાબા તૈયારી મરી જાય કે શું થયું એ ખાલી જેવું હું દેખાય નહીં કે બધું એકદમ ખાલી જેવું થઈ ગયું છે ને ચાલ કોઈ નહીં રાહ જોઈએ એ લોકોને આવે બધાને પછી કાપે બધાને શાંતિથી જરાક રાહ જોવા જ પડે દેવો ચાલો આપણે શાંતિ આ બધું કરી જઈએ હું ભાઈ ઘંટો ભાઈ અહીં ક્યાંના પતંગ કાપવા આવેલા એટલે ધગસથી આવેલા જાણે આર્મીમાં લડવા જવાના તેવા અહીં તો કોઈ દેખાય નહીં ખાલું ખોખલું ભાઈ 10 કલાક થઈ ગયા કોઈ આવ્યું નહીં લોટો બી નહીં આવ્યું એટલે કાપવા સારું કોઈ બી તો કાપી રાખું એમ કરીને નીકળ્યા બધા કંટાળી ગયા બિચારા હા ઓહો જાણે લડવા નીકળે તેવા જ તો બરાબર બેહી રહેલો દેખું કોઈ આવ્યું તો છે નથી હું કાપવાના આપણે એટલે મરી ગયેલા હંતા આવ્યા બે એ લોકો ગઈ વખતે બહુ કાપી નાખી ગયેલા આ વખતે તો સારો બદલો લે એમ કને ગેંડા મેં તો માન જાવેલી
મેં તો ગેંડા ને હાથી ને એવું બધું તો મળ્યા જ નહીં બીજા તો કોઈ અગ્નિ માં જઈને આવલો મેં તો અગ્નિ કોઈ એ આવ્યો double તો કાચ. નહીં આપણે કેમ કાપવાનો હવે હવે શું કરીએ હવે રાજુ જરાક વાર કોઈ નહીં પાછો હજી હાલે. 1-2 કલાક રાજુ કાઢીએ થોડીક વાર રાહ જોવા પડે પછી. હા ટેન્શન નહીં લેતા આ બધું એ તો બધાને હોજા કલાક છે આપણે હમ. કોઈને છોડીએ નહીં આપણે પતંગ કાપા જાય તો કોઈ નહીં પણ કોઈ લૂંટવા નહીં જવાનું હા કે હમ. આપણા હાથમાં ફરે ને ઇજ્જતનો સવાલ રહે આ લૂંટવાનું છોડી દેવાનું એ બધું બરાબર ને લૂંટવા નહીં જવાનું પણ પેલા હંડા આવ્યા ને તો હવે આપણે લૂંટવા જ જવા પડશે હા એ બી સાચી વાત પણ જોઈએ રાજુ ને જરાક વાર હમ. આવી રહ્યા એ લોકો જોઈએ, તો. લોઠો હોય તેનો કાપાટી મૂકવાનો પટાઈને કાપી જ નાખવાના પણ પણ આવ્યા જ નહીં તો પછી આવે જરાક વાર રાહ રાજુ જોવી પડે. ચાલો હવે રાહ જોવા જ પડવાની. જરાક વાર તો રાજુ ને આજે તો બધાના પતંગ કાપી કાઢો આ લોકો ખાલી પતંગ લઈને બેઠા છે એટલું જ ને એમ હા, તારા બાપનો પકડ કે પગ લખ્યા કરે બેહો નહીં આવે શાંતિથી કાપીએ આપણે પતંગો ફાટી જવાનો હું ભિખારી જ્યાં બેઠેલા છે ભિખારીની હાલત થઈ જ જાય ને આ કલાક થઈ બેહી રહ્યા કોઈ પેચ લેવા વાળું બી નહીં મળે તારી કઈ દોરી મંજલ છે તારી પુષ્પા પુષ્પા લઈને આવ્યો હોય આપણે કઈ દોરી છે ગેંડો ઝંડો નહીં કાઠું આપણે બાબા તૈયારીમાં રહેજે એને આપણે પેચ લઈને કાપી નાખીએ હા તારી કઈ છે તારી દોરી મને તો ભૂલી ગયા કઈ છે? પુષ્પા જુગેગા નહીં ચગાએગા ચાલ આવી જા ચાલો પલટન આપણી આપણા ધોપિયા પી ગયો દીકરો ફેમસ હા તો ગાંડા જેવા કઈ નહીં રાજો નહીં લે હે ને પેચ હમણાં જરા કર બેસે ને ભાઈ જો ને પેલો આપણને બહુ ચીડો કોણ એ પેલો મારું કે એ છે ફડે હા રહેવા દે તો જ તો I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, isn't that spitting slow, spitting fast, I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness, hilarious, you think you're worth my time, you're delirious, mysterious, because you hide behind a fake exterior, inferior, you know I'll always be a bit superior, get off of me, this ain't no humble brag, I want you to hear words, you can say them back, I want you to feel free from the chains that last, and to believe in what you